છેલ્લા 24 કલાકમાં ઘણી મહત્વપૂર્ણ અને મોટી ઘટનાઓ બની છે. એ બધા વિશે તમારે જાણવું જરૂર છે અને આ બધા વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈશું. અને શરૂઆત આપણે ગરમીથી કરીએ તો અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ ભર ઉનાળે એવું કહેવાય રહ્યું છે કે ફરી એક વખત ગુજરાતમાં માવઠું પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે 31 માર્ચથી લઈને 5 એપ્રિલની વચ્ચે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં માવઠું પડવાની સંભાવના છે. સાથે જ આ સમયે જે ગરમીનો પારો છે એ પણ નીચે ગગડી જશે. હવે આ ગરમીમાં તમારા દિવસો કેવા વીતી રહ્યા છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. દેશમાં પહેલી બુલેટ ટ્રેન માટે કામગીરી ચાલી રહી છે. અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન રજૂ થવાની છે, પરંતુ એની પહેલા જ એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે. ગઈકાલે જ વટવા વિસ્તારમાં જ્યાં બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે એ જગ્યા ઉપર ક્રેન લઈને પહોંચી હતી, પરંતુ ક્રેન દુર્ઘટનાગ્રસ્ત રીતે પડી ગઈ હતી, ત્યારે 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. આની અસર રેલ વ્યવહાર પર પણ પડી. હાલ રેલવે વિભાગ દ્વારા મુંબઈ અમદાવાદ વચ્ચેની તમામ ટ્રેન મુલતવી કરવામાં આવી છે, તો શતાબ્દી એક્સપ્રેસ અને વંદે ભારત એક્સપ્રેસને વડોદરા સુધી જ રોકી દેવાય છે. જોકે સુરત અમદાવાદ વચ્ચે રેલવે વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ છે. સમય રૈના અને રણબીર અલાહાબાદિયાનો જે વિવાદ છે એ હજુ તો શાંત નથી થયો. એવામાં ફરી એક વખત સ્ટેન્ડઅપ કોમેડિયનને લઈને નવો વિવાદ શરૂ થઈ ગયો છે. આ સ્ટેન્ડઅપ કોમેડિયનનું નામ છે કુનાલ કામરા. હવે આ જે કુનાલ કામરા છે તેમને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેને લઈને એવી તીખી ટિપ્પણી કરી હતી, જેને લઈને અત્યારે મહારાષ્ટ્રમાં વિવાદ છેડાઈ ગયો છે. અને જે શિવસેનાનું ગ્રુપ છે તેમને કુનાલ કામરાના સ્ટુડિયો અને હોટલમાં જઈને તોડફોડ પણ કરી હતી. હવે અત્યારે કુનાલ કામરા સામે FIR નોંધાઈ ગઈ છે. સાથે જ શિવસેનાના 40 જેટલા કાર્યકરો સામે FIR નોંધવામાં આવી છે. આટલું જ નહીં, અત્યારે ઉદ્ધવ ઠાકરે પણ કુનાલ કામરાના સમર્થનમાં આવ્યા છે અને તેમને કહ્યું છે કે જે ગદ્દાર છે તેમને ગદ્દાર કહેવામાં કંઈ પણ ખોટું નથી. ફળોના રાજા કેરીનો સમય આવી ગયો છે, એટલે કે ગરમી ચાલુ થઈ ગઈ છે, એટલે મોટા ભાગના લોકોને કેરી પસંદ હોય છે. અને હવે કેરીનું સૌથી મોટું માર્કેટ ક્યાં હોય તમને બધાને ખબર છે કે ગુજરાતમાં ગોંડલ છે. ગોંડલ APMC માં હવે કેરીનું આગમન થઈ ગયું છે. લગભગ 10 કિલોના 100 બોક્સની આવક થઈ છે, જેનો એક બોક્સનો ભાવ હાલ 2500 થી 3500 રૂપિયા છે. જ્યારે રત્નાગીરીની હાફૂસ કેરીના 200 થી 250 બોક્સની આવક થઈ છે. રત્નાગીરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ 2000 થી 6000 રૂપિયા છે. જોકે દર વર્ષ કરતા 15 દિવસ આ વખતે કેરીનું જે છે આગમન વહેલા થઈ ગયું છે, કે જેને કારણે વેપારીઓ ખુશ છે. આપણે ગુજરાતીઓ હાલતા ચાલતા દીવ ફરવા જતા હોઈએ છીએ, એવામાં દીવનો જે ઐતિહાસિક કિલ્લો છે હવે તેના ઉપર ફી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવાય રહ્યું છે કે જે દીવનો કિલ્લો અત્યાર સુધી લોકો ફ્રીમાં જોઈ શકતા હતા, એના માટે હવે લોકોએ પૈસા ચૂકવવા પડશે. અને આ માટે 15 વર્ષથી નાના બાળકો છે તેમની માટે 75 રૂપિયા અને 15 વર્ષથી ઉપરના જેટલા પણ લોકો છે તેમને 100 રૂપિયા ચૂકવવા પડશે. અને જેટલા પણ વિદેશી પ્રવાસીઓ છે તેમની માટે 200 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હમણાં આપણે બધાને ખબર છે કે સુરતમાં હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી હતી, જેમાં જે લોકો હેલ્મેટ નથી પહેર્યા એ બધા જ લોકોને મેમો પકડવામાં આવી રહ્યો હતો. અને આ જ વાતને લઈને ઘણા બધા લોકો દુઃખી પણ હતા, પરંતુ આ વાતની ઘણી સારી અસર પણ થઈ છે. 3 ગણા એક્સિડન્ટ ઓછા થઈ ગયા છે. 15 ફેબ્રુઆરી 15 માર્ચ હેલ્મેટ અભિયાનની કડક અમલવારી થતા નોંધપાત્ર પરિણામ મળ્યું છે. એક જ મહિનામાં અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્તોના કેસમાં 3 ગણો ઘટાડો જોવામાં મળ્યો છે. 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી 400 હેડ ઇન્જરીના કેસ હતા, જેમાં સિવિલ હોસ્પિટલમાં 220 અને સ્મીનવેર હોસ્પિટલમાં 180 કેસ હતા. 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ એક જ મહિનામાં અકસ્માતના હેડ ઇન્જરીના 160 કેસ નોંધાયા. ઇન શોર્ટ જો જોવા જાય તો આ ડ્રાઈવની ઘણી સારી અસર જોવા મળી છે. અત્યારે ક્રિકેટનો તહેવાર શરૂ થઈ ગયો છે, એવામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ IPL રમાવાની છે. અને આજે IPLની મેચ છે 25 માર્ચથી લઈને 18 મે સુધી રમાશે અને IPLની 7 જેટલી મેચ અમદાવાદમાં રમાવાની છે. ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક દ્વારા કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને મેચ સમયે જનપથ T સર્કલથી સ્ટેડિયમ સુધીનો જેટલો પણ રસ્તો છે એ બંધ કરી નાખવામાં આવશે. અને મેચ દરમિયાન 1200 જેટલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ પણ તૈનાત રહેશે. એટલા માટે જે અમદાવાદમાં મેચ રમાવાની છે એ તમે જોવા આવવાના છો કે નહીં એ પણ જણાવી દેજો. કેન્દ્રીય ચૂંટણી પંચનો એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે, કે જેમાં હવે જેટલા પણ બૂથ અત્યારે દેશમાં છે હવે એ વધી જશે. જેમાં પહેલા 1500 જેટલા લોકો એક બૂથમાં મત આપી શકતા હતા, પરંતુ આ આંકડો ઘટાડી નાખવામાં આવ્યો છે. એટલે હવે એક બૂથમાં માત્ર 1200 જેટલા લોકો જ મત આપી શકશે. એટલે માટે થઈને હવે આગળના સમયમાં નવા લોકોને અધિકારીઓને નિમણૂક કરવા પડશે. આની સાથે નવા બૂથો અને EVM મશીન પણ ભેગા કરવા પડશે, લેવા પડશે, ખરીદવા પડશે, જેને કારણે હવે આગળના સમયમાં ચૂંટણી ખર્ચ છે એ પણ વધી જશે. અઠવાડિયાનો પહેલો દિવસ એટલે કે સોમવાર અત્યારે શેર બજાર માટે ઘણો સારો સાબિત થયો છે અને આજે શેર બજારમાં સારી એવી તેજી પણ જોવા મળી હતી.
ખાસ કરીને સેન્સેક્સ 1078 પોઈન્ટના ઉછાળા સાથે 77,984 પર બંધ થયો હતો અને NSE પર જે નિફ્ટી છે એ પણ 1.31% વધારા સાથે 23,658 પર બંધ થયો હતો. અને એવું કહેવાય રહ્યું છે કે આવનાર સમયમાં જે શેર બજાર છે એમાં વધારે ને વધારે તેજી જોવા મળી શકે છે. અમેરિકાની ચૂંટણી જીતવા માટે થઈને ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા મોટા વાયદાઓ પણ કર્યા હતા, જેમાંથી સૌથી મોટા વાયદાઓ એ હતા કે તેઓ ઇઝરાયલ અને હમાસ અને આની સાથે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એને સંપૂર્ણ રીતે ખતમ કરી નાખશે. કારણ કે એમનો વાયદો ખાલી માત્ર કહેવા પૂરતો જ રહી ગયો છે, કારણ કે યુદ્ધમાં કોઈ પણ પ્રકારની નવી અસર જોવા નથી મળી. હમણાં હાલમાં જ રશિયાએ યુક્રેન ઉપર ડ્રોનથી હુમલો કર્યો કે જેને કારણે 7 લોકોના મોત થઈ ગયા છે. બીજી બાજુ ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં પણ કોઈ ઘટાડો થયો હોય એવું લાગી નથી રહ્યું. સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી 50,000 કરતા પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે, જે એક મોટો આંકડો છે. ઇન શોર્ટ જો જોવા જાય તો ડોનાલ્ડ ટ્રમ્પની ખાલી વાતો જ રહી ગઈ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કે જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.